ઓકે, બોલો. March આપણું વિનય હોવો પડે આપણો વિનય હોવો પડે કે અપરાધક જીવ અનઅપરાધક થાય. અપરાધક જીવ અનઅપરાધક થાય. તે સચ્ચિદાનંદ સાધુ સાધ્વી સાથે અયોગ્ય વ્યવહાર ન થાય. જય સચ્ચિદાનંદ. હવે અહીંયા આપણે સમજીએ કે દાદા ભગવાને શું કીધું હતું કે મહાવીર ભગવાનના ભાગે વિનય સામે વિનય લોકો સામે ભગવાનને પરમ વિનયથી રહેવાનું હતું. એ રહ્યા હતા. જ્યારે દાદાજી છે અમારે પરમ અવઘાત વિરાગત અપરાધ તો આગળની જે નીચેની વાત કહેવાય. વિરાગત જીવો સામે અમારે પરમ વિનયમાં અમે રહીએ છીએ એમ કરીને કીધું. એટલે અહીંયા આપણે દાદાનું કન્વિક્શન સમજવાનું છે એ કેટલું ક્લિયર અને પરફેક્ટ છે કે આ બધા જીવો એ લોકોને ખબર જ નથી કે લોકો શું કરી રહ્યા છે. અને હંમેશા જવાબદાર માણસ અને દાદા ભગવાનનું નિમિત્ત એવું હતું જબરજસ્ત કે જેના કારણે અને સાથે સાથે એમની ભાવના જબરજસ્ત ભાવના કે જો કોઈની ઈચ્છા હોય મોક્ષે જવાની તો એને હું ઉચકીને પણ લઈ જઈશ. એનો મતલબ એ એના કર્મો ગમે તેવા પણ હશે, જો એને મોક્ષે જવું હોય તો એને ઉચકીને પણ લઈ જઈશ. અને છેલ્લા તો હદ કરી નાખી કે મને ભેગો થયો એ આ અપરમ વિજ્ઞાનને લાયક છે. જે મને ભેગો થયો એ અપરમ વિજ્ઞાનને લાયક છે. દાદાએ જોયું કે આ બધા જે બધા ભેગા થયેલા છે એ મૂળમાં પૂર્વ વિરાગત જીવો તો છે જ. પૂર્વ વિરાગત જીવો તો છે જ. અને એ બધાની સામે દાદા ભગવાન પરમ વિનયથી રહ્યા. અને પરમ વિનયથી રહેવાથી અને એમના પ્રેમથી રહેવાથી પ્રેમ સ્વરૂપે જે રહ્યા આપણા બધાનો જે બધો કચરો હતો વિરાગત માલ અપરાધક માલ ખરેખર આપણને અરાધક બનાયા, જબરદસ્ત અનઅપરાધક બનાયા. અને આ એક આદત જ પડી ગઈ હતી અવળું બોલવું. એટલે આ દાદાનો જીવતો દાખલો આપણને પ્રમાણિત કરે છે કે કેવી રીતે પ્રેમ સ્વરૂપ જે પરમ વિનય સામાન્ય હૃદય પરિવર્તન કરી શકે છે. અને મહાત્માનું ખરેખર કામ આ જ છે કે દાદાના વિજ્ઞાનથી એનો વ્યવહાર આદર્શ થાય ને આદર્શ થયેલો વ્યવહાર જગતના લોકોનું હૃદય પરિવર્તન કરશે. એટલે હૃદય પરિવર્તન નહીં તો થાય નહીં. આવું છે. અને આપણી સામે જીવતો દાખલો છે એટલે આપણને ખૂબ પ્રેરણાદાયક થાય છે કે દાદાએ કરી ચૂક્યા અને દાદાએ સંસારી હતા અને આટલી ઉંમરે જો એ કરી શકશે તો આપણાથી તો જરૂરથી થાય. ભલે એ કહેતા આવી અનંત પ્રકારની શોધ છે, અનંત પ્રકારની મહેનત છે, પણ એ કે મોટો પગથિયે ચડીને આવ્યો છે. અમારે તો પગથિયા રાખ્યા જ નથી. અમે તો સીધું લિફ્ટમાં બેસાડી દીધા છે ને લિફ્ટ તમને ઉપર લઈ જાય છે. બોલો, આવું છે. જય સચ્ચિદાનંદ.
બોલો, કોઈને ક્વેશ્ચન છે? અપ અ દીપકાજી, હા, અપરાધક માણસ અનબરાધક કેવી રીતના થઈ શકે? હૃદય પરિવર્તન થાય ને એટલે બધું એ થાય. કારણ કે હૃદય પરિવર્તન કેવી રીતે થાય? આપણા તરફથી જે નેગેટિવિટી છે ને એ જતી રહેવી જોઈએ. આપણાથી સીધા માણસ ઊંધા દેખાય છે. સીધા માણસ ઊંધા દેખાય છે. તો ઊંધા તો કેવા દેખાતા હશે આપણી ગણતરીમાં, આપણી શું કહેવાય ફૂટપટ્ટીમાં. એટલે જે આવા થયા ને એમ કહે છે ને, એટલે બહુ સરસ વાત કરી. દાદા ભગવાને શું કીધેલું? તીર્થંકર ભગવાન માટે શું કીધું છે ખબર છે? એ ગાય માના ગાંડા દીકરા હતા. કીધું શું કીધું? ગાય માના ગાંડા દીકરા હતા. શું કીધું બોલો? નહીં સંભળાયું. સંભળાતું નથી દીપકાનંદજી બરાબર. દીપકાનંદ તમારો વોઇસ બહુ શું કારણ છે? શું કે છે ગાય દીપકાનંદજી? ગાય માના ગાંડા દીકરા હતા. હા, ઓકે. ગાય માનું ગાંડા દીકરા. ગાય માનું ડાપણ કેવું હતું કે ગાંડા દીકરાને તીર્થંકર બનાવ્યું. ગાય માનો પ્રેમ સંસ્કાર એ શું હશે? એવા દાદા ભગવાન આપણને મળ્યા, જેમણે ભવિષ્યની કેટલી 24 રચેલી છે. અને નહીં તો એમણે આગામી 24 9 લોકોને તૈયાર કર્યા છે. આપણને તો 2 જણાનું નામ આવ્યું. એ શું બધા સીધા સાદા હતા? બધા એમના ભાગે આવું જ આવ્યું. ખબર પડી? પણ વાત સમજવાની છે કે હૃદય શું ના કરી શકે. એટલે આપણે એવો હૃદય વાળા જ્ઞાન આપીને બનાયા છે. આપણી તૈયારી જોઈએ. એ ભદ્ર આપતો પુત્ર બોલો. બોલો હસમુખાનજી. હા, જય સચ્ચિદાનંદ. આપણો વિનય હોવો ઘટે કે અપરાધક જીવ અનઅપરાધક થઈ જાય. સમજાય ને? તો કે આ જ્ઞાન મળ્યા પછી હવે મહાત્માઓએ આ પુરુષાર્થ જ માંડવા જેવો છે. સમજાય ને? કે ગમે તેવા સામે ભૂલ વાળો હોય કે ગમે તે હોય, પરંતુ આપણો વિનય એટલે કે આપણી દ્રષ્ટિ બદલાવી જોઈએ નહીં. એની માટે હવે એ પુરુષાર્થ જ આપણે માંડવા જેવો છે કે સામે ગમે તે, કારણ કે પંચમારાની અંદર વિનય વાળા જીવ મળવા મુશ્કેલ જ છે. આમ તો મળે જ નહીં. લાખે કદાચ એકાદ હોય, કરોડો એ. સમજાય ને? પરંતુ એ દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થઈ છે. એટલે ગમે તેવા અવિનય વાળા જીવ હોય, પરંતુ આપણો વિનય એવો હોવો જોઈએ કે સામે વાળો જીવ પણ અનઅપરાધક થઈ જાય. એવો પુરુષાર્થ અંદર માંડવા જેવો છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ જ વાત સમજવાની છે. હવે મહાત્મા એ આપણી શું જવાબદારી છે? તમારું કામ થઈ ગયું છે. હવે જગતના લોકોનું કામ થાય તે માટે લાગી પડે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હાર્દિકભાઈ, જય સચ્ચિદાનંદ. હસમુખાન, we can start. હા, જય સચ્ચિદાનંદ. ઓકે. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. શ્રી સિમંદર સ્વામી